નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આપ સૌનું અમારી યુટ્યુબ ચેનલ ઉપર। છેલ્લા કેટલાક દિવસોથી ચૈતર વસાવાની ધરપકડને લઈને અને ત્યારબાદ આમ આદમી પાર્ટી જે છે ચર્ચામાં છે। ચેલેન્જ ઝોનનું જ્યારે રાજકારણ ચાલી રહ્યું છે એવા સમયે ચૈતર વસાવાની ધરપકડ, ત્યારબાદ કેટલાક લોકો એવી અફવાઓ પણ ઉડાવી રહ્યા છે કે આખરે હવે એમને જેલમાંથી મુક્ત કરવામાં આવ્યા છે, તો પછી કેટલાક લોકો એવું પણ અનુમાન લગાવી રહ્યા છે કે આખરે એમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું છે। દોસ્તો, શું તમે જાણવા માંગો છો આખરે આ બધી વાતોમાં કેટલી સચ્ચાઈ છે અને શું છે વાસ્તવિકતા? આખરે આજે સોમવારે જ્યારે આ કોર્ટમાંથી જ્યારે આ ચૈતર વસાવાની સુનાવણી થવાની હતી ત્યારે અનેક લોકોની નજર એના ઉપર હતી કે આખરે હવે ચૈતર વસાવા સાથે શું થઈ શકે છે, કોર્ટનો શું ન્યાય હોઈ શકે છે। ત્યારે આ તમામ બાબતે વિગતે વાત કરીશું। માટે વિડીયોમાં આગળ વધીએ તે પહેલાં આપ અમારી યુટ્યુબ ચેનલ ઉપર પહેલીવાર આવ્યા હોય અને અમારી ચેનલને હજુ સુધી આપે સબસ્ક્રાઇબ ન કરી હોય તો નીચે રહેલું બેલ આઇકન દબાવીને અમારી યુટ્યુબ ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરી લેવાની જવાબદારી તમારી છે। દોસ્તો, સૌથી પહેલાં અમે તમને જણાવી દઈએ કે ચૈતર વસાવાની આજથી અમુક દિવસો પહેલાં એટલે કે 5 જુલાઈના રોજ ધરપકડ કરવામાં આવી હતી। એવો મનરેગા જે કાંઈ પણ યોજના અંતર્ગત કૌભાંડ હતું એમને પર્દાફાશ એમને લાગી રહ્યું હતું ત્યારે કરવા જઈ રહ્યા હતા અને એ સમયે પોલીસ સાથે એમની બબાલ થઈ અને એમની ધરપકડ કરવામાં આવી। ત્યારે એમના જે કાંઈ પણ ચાહક મિત્રો છે, ડેડિયાપાડાની જનતા છે, એમનો આદિવાસી સમાજ છે, તમામ લોકો રસ્તા ઉપર આવી જાય છે અને એમના સમર્થનમાં આવે છે, એમના બચાવવા માટેના પ્રયત્નો આદરી દે છે। એવા સમયે પોલીસ દ્વારા પણ એમને પોલીસનો કડક બંદોબસ્ત ડેડિયાપાડામાં ગોઠવી દેવામાં આવે છે। તમામ તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ વાયુવેગે ફેલાઈ હતી। એવા સમયે લોકો જે અનુમાન લગાવી રહ્યા છે કે હવે ચૈતર વસાવા જેલની બહાર આવી ગયા છે તો એ તદ્દન તમામ વાતો ખોટી છે। લોકો દ્વારા એવું પણ કહેવામાં આવી રહ્યું છે અલગ અલગ સોશિયલ મીડિયાના માધ્યમથી કે ચૈતર વસાવા જે છે એમનું ભવ્ય સ્વાગત થયું તો એ પછી જૂની તસવીરો હોઈ શકે છે, કારણ કે આ અંતર્ગત એમની ઘણી વખત ધરપકડ થયેલી છે। એવો હંમેશા અનેક મુદ્દાઓ પર વાત કરતા હોય છે ત્યારે વખતો વખત એમની ધરપકડ પણ થાય છે, ત્યારે એમની જૂની તસવીરો પણ વાયરલ થઈ રહી છે અને એવા સમયે એમનું સ્વાગતની જે તસવીરો છે એ પણ તદ્દન જૂની છે। અને આ સાથે જ અલગ અલગ જે ચેનલો દ્વારા એવી પણ માહિતી આપવામાં આવતી હોય કે આજે સુનાવણી છે તો એ વાતમાં સચ્ચાઈ છે, આજે કોર્ટમાં સુનાવણી થશે અને ત્યારબાદનો નિર્ણય જે છે આપણી સામે આવશે। એવા સમયે દોસ્તો અફવાઓથી દૂર રહેવું જોઈએ। સોશિયલ મીડિયા પર જે માહિતી ફેલાતી હોય છે એમાંથી મોટાભાગની માહિતી અહેવાલ આધારિત માહિતી ન હોય પરંતુ અફવાઓથી માહિતી ઘેરાતી હોય છે અને એવા સમયે લોકો પણ ખોટી માહિતી મેળવતા હોય છે। ત્યારે આવી સાચી માહિતી અમે તમારા સુધી પહોંચાડવાનો પ્રયત્ન કર્યો છે। આખરે હવે લોકોનું જે સમર્થન છે એ ખૂબ વધી રહ્યું છે દિવસે ને દિવસે, લોકોમાં જે છે જન આક્રોશ વધી રહ્યો છે। ત્યારે હવે એ જોવું રહ્યું કે આખરે કોર્ટ શું ન્યાય કરશે અને એમને આજે સુનાવણી હતી ત્યારબાદ એમની તસવીરો પણ સામે આવશે અને જે કાંઈ પણ હકીકત છે એ સામે આવશે। આ ચર્ચા ત્યારે જોર પકડે છે જ્યારે આમ આદમી પાર્ટીના વકીલ ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા જેવો એક વિસાવદનની પેટા ચૂંટણીમાં વિજેતા જાહેર થયા હતા ને ત્યારબાદ તેઓ પણ ચર્ચામાં છે। ચારે તરફ જ્યાં જુઓ ત્યાં અલગ અલગ જગ્યાએ લોકો એમને પસંદ કરી રહ્યા છે, લોકો દ્વારા એમની લોકચાહના જે છે ખૂબ વધારી દેવામાં આવી છે। એવા સમયે જય ગોપાલના નારાઓ પણ સોશિયલ મીડિયામાં કેટલાક લોકો લગાવી રહ્યા છે। એવા સમયે જ્યારે એઓ જઈ રહ્યા હતા રાજપીપળા નર્મદા જિલ્લામાં કોર્ટની બહાર એમની અટકાયત થઈ, પોલીસ દ્વારા એમને રોકવામાં આવ્યા, ત્યારબાદ પોલીસ સાથે પણ બબાલ થઈ અને જે કાંઈ વિડીયો છે સોશિયલ મીડિયા પર એ પણ ફેલાયો। સૌ લોકોની નજર એના ઉપર હતી કે આખરે એક વકીલને કોર્ટમાં જવા દેવામાં શા માટે ન આવ્યા કર્યા। પણ દોસ્તો, અત્યારે વાત તો ચૈતર વસાવાની છે કે આખરે હવે આજે એમની સુનાવણી છે, આજે જ ખબર પડી જશે કે આખરે શું આગળ થવાનું છે। આ સમગ્ર ઘટના વિશે આજના વિડીયોમાં અમે તમને જણાવ્યું છે, માટે આશા રાખીએ છીએ તમને આજનો આ વિડીયો ગમ્યો હશે। દોસ્તો, આપનું આ વિશે શું કહેવું છે ચૈતર વસાવાની ધરપકડ અને આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયાની અટકાયત કોર્ટની બહાર આ સમગ્ર ઘટના વિશે આપ આપના વિચારો નીચે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને અવશ્ય જણાવજો। આશા રાખીએ છીએ તમને આજનો આ વિડીયો ગમ્યો હશે। વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો, શેર કરજો તથા આવા ને આવા રસપ્રદ અને રોચક વિડીયોઝ માટે નીચે રહેલું બેલ આઇકન દબાવીને અમારી યુટ્યુબ ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ પણ કરી લેજો।